જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે સવારના 9 અને આજના મંદિરના દર્શન કરાવું. જય ભગવાન. હે મારા વાલા. તો હજી તો જો અમારે તો કામકાજ ચાલે છે, પણ પપ્પા લઈ આવ્યા છે ગાંઠિયા. તો નાસ્તો કરવા પહેલાં બેસી જાય, પછી નાસ્તો કરીને કામકાજ કરી. તો પપ્પા લઈ આવ્યા ગાંઠિયા અને નાસ્તો કરવા મમ્મીને અમે બધા બેસી જઈએ. હજી તો હજી તો પ્રદીપને રાતે થયું હતું મોડું એડિટિંગમાં, તો એ હજી કાંઈ ઉઠ્યા નથી. અમે ચારે સહી તો અમે નાસ્તો કરી લઈએ. હાલો તમે નાસ્તો કરવા. અને આસ્થા દૂરવાની બે ઉઠી છે. ભાઈ અમારા જાગી ગયા એ છે ઘોડિયામાં. એ પપ્પા ભાઈ તો બસ જો અમે લોકો નાસ્તો કરવા બે જઈએ. હાલો તમે નાસ્તો કરવા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ તો ગાંઠિયા. હાલો બધા નાસ્તો કરવા, પાપડી ખાવા. રોજ તો અમારો કોરો હોય, આજે ગાંઠિયા ગરમ. હા પાપડી લઈ આવ્યા પપ્પા, આપણા ગાંઠિયા. તો હાલો નાસ્તો કરવા. અમે લોકો નાસ્તો કરી લઈએ. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 12:30 અને અમારે તો રસોઈ બની ગઈ. પણ પપ્પા કે પ્રદીપ કોઈ નથી, આવે પછી રોટલી બનાવી. તો રસોઈમાં તો દાળ ભાત ને શાક ને એવું બધું થઈ ગયું છે. તો શાક બનાવ્યું છે ચોળી, લીલી ચોળીનું, અને આ બાજુ પ્રદીપ માટે બનાવ્યું છે બટેટાનું ખાલી. એને ચોળીનું ન ભાવે એટલે અમારા બધા માટે ખાલી ચોળીનું બનાવ્યું, પ્રદીપ માટે બટેટાનું બનાવ્યું. અને રસોઈ તો બધી બની ગઈ, ખાલી રોટલી બાકી છે. પણ કોઈ છે નહીં એટલે ભગવાનને થાળ પૂરતી કરી અને પછી બનાવશું રોટલી. ને અત્યારે જો ટાઈમ છે તો અહીંયા વાઈટો બનાવું. અને હું ને મમ્મી ને મમ્મી ટીવી જોવે છે ને સ્કૂલે વહી ગયો, કાંઈ કામ નથી. હા બની ગયું, વધારાનું કામ હતું. હા તો ભાઈને નવડાવવા રૂતી ઓલી બાજુ લઈ ગઈ છે ને હું મમ્મી આ બાજુ બેઠા. તો ટીવી જોઈને વાઈટું બનાવવાનું, થોડીક વાઈટું બનાવીને પછી આ લોકો કે આવી જાય પછી જમવા બેસું. તો રસોઈ પાણી તો બની ગયા. તો હાલો પછી કંઈક કરી, હવે નવીન કામ કરી. પણ નવીન કામ તો કાંઈ નથી, વાઈટું જ બનાવવાની છે. તો બસ જો અત્યારે તો વાગી ગયો છે 1:30 અને ભગવાનને થાળ ધરાઈ ગયો. થાળ તો ક્યારનો થતો હતો. અને બનાવ્યું છે જો ચોળીનું શાક ને દાળ ભાત. અને આવી ગયા છે પપ્પા અને પ્રદીપ ને આવી ગયા. અને આ બાજુ જો દાળ ગરમ મૂકી છે અને રોટલી બનાવું. અને આ બધું તૈયાર કરી દીધું. પપ્પા અને પ્રદીપ ને બેસી જાય, પછી અમે લોકો બેસી જાય. રોટલી થઈ જાય છે, થોડીક તો કરી નાખી હતી, થોડીક જ બાકી હતી. તો હાલો મમ્મીને બધાને બોલાવી લઈ. હાલો જમવા. જમવા બોલાવે છે. હાલો કે જમવા. હાલો હાલો હાલો. હા તો તમારી વાત જોઈને ત્યાં તો 1:30 વાગી ગયો. તો હાલો પ્રદીપ ને પપ્પા ને જમી લઈ, હું બનાવું રોટલી, પછી અમે લોકો બેસી જઈએ. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 6:30 અને આસ્થા દુર્વા ટ્યુશનમાંથી આવી ગઈ, કેમ કે એને વહેલો ટાઈમ છે સોમવાર સુધી, પછી તો 7 વાગે આવશે. પણ અત્યારે વહેલા આવી ગયા. અને જો ભાઈને રમાડે ને લેસન કરે ને એવું બધું છે. હાલો બેન ફટાફટ લેસન કરી લો. જો દુર્વા બેસી ગઈ, આસ્થા હમણાં લેસન કરી લે છે. અને ભાઈ અમારા રમે છે. એ બોપા પછી જવાનું છે અમારે બહાર. તો ફટાફટ લેસન કરી નાખીએ, પછી આવતા આવતા અમારે થાય મોડું, એટલે લેસન પહેલા કરાવી દઈએ. કેમ કે રાતે અમે જવાના છીએ બહાર અને રાતે થશે મોડું મારે. તો હાલો આ બે બેનો લેસન કરાવી દઈએ. બસ જો અત્યારે તો વાગી ગયા છે 7:30 અને અમારે જો ભગવાનના દીવાબત્તી થઈ ગયા છે. અને અમે જઈએ છીએ બહાર. અમારા જે પારુલબેન છે, બેન મહિના એને ઘરે ભાઈ બીજ જમવા જવાનું છે. તો અહીંયા જો મારા બધા બચ્ચા પાર્ટી તૈયાર થઈ ગઈ.
ભાઈ ને દુરુ ને ભાઈ ભત્રીજા ભત્રીજા ને ભત્રીજી ને બધા તૈયાર થઈ ગયા. એ બાબાભાઈ હું ફિયાના ઘરે જવાનું એ બાબાભાઈ આ બેન ને દુરુ ને બધા થઈ ગયા તૈયાર. અમે તૈયાર થાય છે. પ્રદીપ ને હજી બાકી છે તો જઈશી અમારા બેનને ઘરે. પછી તમને આગળ બતાવીએ. બસ જો અમે લોકો જો આવી ગયા પારુબેન ત્યાં. જય શ્રી કૃષ્ણ. મજામાં? અમે આવ્યા ભાઈ બી જમવા આવી ગયા. હા પારુબેન મોડું થઈ ગયું. મજા આવી ને પારુલબેન? બહુ મજા આવી ને. જેનિલભાઈ લઈ ગયા હતા એ પ્રદીપ ભાણાભાઈ લઈ ગયા. આ છે બા અને તો રૂટીન આવે છે. ભાઈને થોડુંક સ્વેટર પહેરાવાનું હતું ને એટલે ઉપર જાય બેટા ઉપર જાય પડતી નહીં હો. ધીમે ધીમે આવજે. અમે લોકો અહીંયા આવ્યા પારુલબેનના ઘરે પહોંચી ગયા અને પુરુષો જમવા બેસી ગયા. જમવામાં તો પારુલબેને બનાવ્યું છે દાળ બાટી અને દૂધીનો હલવો અને પાપડ ને સલાડ ને એવું બધું છે. તો અમે તો પુરુષો જમવા બેસી ગયા છે. જેનિલભાઈ પ્રદીપ ને ધવલભાઈ ને બધા બેસી ગયા અને હવે અમે પછી બેસીએ પુરુષો જમી લઈ પછી. તો દાળ બાટી ને બધા જોડી છે. તમે બહુ સરસ બનાવી છે હો. બસ જો અમે પુરુષો જમી લીધા અને અમે લોકો જમવા બેસી છીએ. તો અહીંયા આસ્થાન દુર્વાન ભાઈ રમતા હતા પણ જો નહીં પારુલબેને બધા રમકડા કાઢી દીધા પણ બધું રમણ ભમણ કર્યું. બધા રમકડા ને એવું બધું છે. થોડી આસ્તુ લઈને ગઈ છે બહાર થોડાક એવી રીતે છે. તો હાલો અમે લોકો જમવા બેસી. તમે હાલો જમવા. તો જો પારુલબેન ડીશ રેડી કરીને રાખી છે. નહીં મેં નથી લીધી હો બેન. આમાં નથી ને મેં તો કપડાથી લીધું હતું મને ખાયું નહીં. તો જો થાળી તો પીરસાઈ ગઈ છે. તો દાળ બાટી ને હલવો ને એ બધું છે. આ બધી અથાણા પાપડ ને તો મમ્મી ને બા ને જેનિલભાઈ ને અમે બધા છે બાકી. આ કુમાર ને વિધિબેન ને હાલો તો અમે લોકો જમી લઈએ. તમે હાલો જમવા. તો મિત્રો જો અત્યારે અમે નરસિંહનગરમાં જમીને બધા ફ્રી થયા અને ખાસ તો તમને એમ થાય છે કે અહીંયા સંબંધ કઈ રીતે નીકળો બેનનો. પણ તમને હાવ ચોખ્ખું કહો. પેલા આજે સામું ઘર દેખાય છે આ 5 નંબર. ત્યાં અમે પેલા 1.5-2 વર્ષ સુધી રહ્યા અને અમારે બધાને ઘર જેવો સંબંધ થયો અને અમારે બેન થયા ને પછી અમારે ઘર સારો એવો સંબંધ થઈ ગયો છે. અમારા બધા પાડોશી છે જૂના અને આ બેના જન્મ અહીંયા જ થયા છે અંદર જ નરસિંહનગરમાં એવું છે. ને બધા જો જૂના મિત્રો બધા અહીં ઊભા છે. અમારે હીરાભાઈ બાજુમાં રહે છે અને આ ભાઈને તો અમારે ભાણુભાઈને ઓળખો જ છો. આ ભાઈ અંદર રહે છે. આમ અમે બધા જૂની ટોળકી બેવાવાળા કા આ બધાને અહીંયા રહેવાનું હતું અમારું 5 નંબરમાં. પછી અહીંથી સીધા ઘરના મકાને બધા રહેવા ગયા. પણ યાદ તો આવે જૂનું કા ક્યારેક ક્યારેક મળવાનું થાય આવવાનું. ચાલો તો હવે 11 જેવું થઈ ગયું છે અને અમે હા હા કુમાર અમારે જો પટેલ આવ્યા છે. પટેલ ને એવું છે. ચાલો તો અમે લોકો હવે નીકળી. કેમ તું અંદર પાકશો? હા ચાલો તો મળીએ ઘરે જઈને. કઠણ હૈયાનો કાન મને ન બોલાવે
મને ન બોલાવે મારે મંદિરે નો આવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે જળ ભરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવી મારા બેડલા ઢોળાવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે મને ન બોલાવે મારે મંદિરે નો આવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે ગાય દોવા જાવ ત્યારે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવી મારા દૂધડા ઢોળાવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે મને ન બોલાવે મારે મંદિરે નો આવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે છાસ ફેરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવી મારા માખણિયા રે લાવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે મને ન બોલાવે મારે મંદિરે નો આવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે રસોઈ કરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવી મારી રસોઈ બળાવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે મને ન બોલાવે મારે મંદિરે નો આવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે જમના કાંઠે જાવ ત્યારે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવી મારી ચૂંદડી ભીંજાવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે મને ન બોલાવે મારે મંદિરે નો આવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે સત્સંગમાં જાવ ત્યારે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવી મારા તાલ મિલાવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે મને ન બોલાવે મારે મંદિરે નો આવે કઠણ હૈયાનો કાન મને ન બોલાવે કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો 11:30 જેવું અત્યારે થઈ ગયું છે અને મારી બે આપણને ભજન સંભળાવ્યું અને અમે લોકો જો જમીને ઘરે આવી ગયા અને બે બહેનોને સોડા થાકી ગયા હતા અને પાછું રડવાનું ચાલુ થઈ ગયું એટલે નીંદર બાકી હતી આજે એટલે સુવાનું કાંઈ હોય નહીં બપોરે એટલે નીંદર થાય નહીં એટલે ઘડી ઘડી રાયડું નાખે એટલે લઈ ગયા છે સુવા અને અહીંયા મારી બાએ ભજન ગાયું મસ્ત મને પણ બહુ ગમ્યું આશા રાખું છું કે તમને પણ બધાને બહુ ગમશે અને મારા બ્લોગને વિરામ આપું છું આજે તોય 11:30 તો થઈ ગયા છે મારે કાલે સવારમાં વહેલું ઉઠવાનું છે જવાનું છે થોડુંક દૂર 7:30 ત્યાં પહોંચવાનું છે પણ અહીંથી લગભગ 30 કિલોમીટર જેવું છે અને સવારમાં 6 વાગ્યામાં કદાચ નીકળીશ ત્યારે કદાચ ત્યાં 7:30 પહોંચીશ બોમ્બે હાઈવેની આગળ છે તો મારા બ્લોગને વિરામ આપું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા છો અમારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ મિત્રો અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરજો તમારા મિત્રોમાં બધે અને બસ આવો બધા પ્રેમ આપતા રહેજો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો.